નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી આરજે પટેલ સત્યમ વિદ્યાલયમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે આજે વિષય ગણિત ધોરણ 10 ની અંદર આપણે ચેપ્ટર નંબર 6 ત્રિકોણ જેને આપણે આજે અભ્યાસ કરીશું મિત્રો। તો મિત્રો, આ જે ચેપ્ટર છે બોર્ડની પરીક્ષાની અંદર 6 માર્ક્સનું ચેપ્ટર છે। 6 માર્ક્સ એની અંદર 4 માર્ક્સનું પ્રમેય પૂછાશે ખાસ, અને બીજું 2 માર્ક્સની અંદર તમારો સમ પૂછાશે, એટલે કે દાખલો પૂછાશે, બરોબર। એટલે 4 ને 2 6 થઈ ગયા। હવે પ્રમેય કેવું છે, તો આ વખતે આપણે જે કોવિડ-19 મહામારીના કારણે શું કર્યું છે, તો કોર્સમાં ઘટાડો કર્યો છે, એટલે માર્ક્સ તો 6 માર્ક્સનું પૂછાશે ત્યાંથી, પણ આપણો જે પ્રમેય છે આમ તો કેટલા 4 પ્રમેય થતા હતા। ઓલરેડી પહેલો સમરૂપતાનો પ્રમેય પણ કાઢ્યો છે, બીજી એનું રાઇડરો પણ કેન્સલ કરી છે, જેના કારણે તમારે ફક્ત 2 જ પ્રમેય તૈયાર કરવાના છે। આ ચેપ્ટરના કેટલા 2 જ પ્રમેય, એટલે 2 પ્રમેય તૈયાર કરશો અને 2 માંથી એક તો ફરજિયાત પૂછાવાનું છે પરીક્ષામાં, બરોબર। અને થોડા દાખલા પણ છે, દાખલા પણ એકદમ સરળ છે મિત્રો, કારણ કે દાખલાની જગ્યાએ કદાચ હાર્ડ દાખલો પૂછવો હોય પણ એ ટોપિક અંદર લગભગ લીધેલ નથી, બરોબર। એટલે એકદમ સરળ દાખલા પૂછાયા છે। પ્રમેયની જગ્યાએ કદાચ રાઇડર અથવા પૂછાઈ શકે એવી હતી, બરોબર, પણ રાઇડર બધી મોટે ભાગે જે સાબિત કરવાની બધી કાઢી નાખવામાં આવી, સિલેબસમાંથી બાદ કરેલી છે, એટલે આપણે એકદમ સરળ છે મિત્રો। ખાલી 2 પ્રમેય તૈયાર કરો એટલે તમારા 4 માર્ક્સ તો રેડી જ છે આના, બરોબર। તો ખાસ ધ્યાન આપજો, અને બીજા દાખલા માટે પણ તમારે ખાસ, પરંતુ આપણે ભણવાનું તો છે જ મિત્રો, આગળ અભ્યાસમાં આવે જ છે, એટલે તમે બધા ખાસ ધ્યાન આપજો। તો અહીં આપણે જે ત્રિકોણ ચેપ્ટર ભણવાનું છે, તો ત્રિકોણ આપણે ધોરણ 9 ની અંદર પણ ભણી ગયા છે, બરોબર। ધોરણ 9 ની અંદર આપણે ભણ્યા, એની અંદર આપણે એકરૂપતા વિશે ભણ્યા હતા। ત્રિકોણની એકરૂપતા માટે આપણે બાબા શરત, બરોબર, પછી બાખુબા, ખુબાખુ આવી શરતો ભણી ચૂકેલા છે, અને એના લીધે આપણે એકરૂપતા સાબિત કરતા હતા। હવે આ વખતે આપણે ત્રિકોણની સમરૂપતા, ત્રિકોણની અંદર પછી સમરૂપતા આવે છે। હવે સમરૂપ ત્રિકોણ એટલે શું છે, તો અહીં આપણા જોડે 2 વસ્તુ હું તમને પહેલા સમજાવવા માંગુ છું, બેઝિક માહિતી, ઇન્ટ્રોડક્શન સ્વરૂપે, કે સમરૂપ આકૃતિઓ કઈ, એકરૂપ આકૃતિઓ કઈ। તો અહીં તમને વાત કરીશ એકરૂપ આકૃતિઓ, અને બીજી વાત કરીશું આપણે સમરૂપ આકૃતિઓ। આની સામાન્ય રીતે આમ સાદી ભાષામાં જો વ્યાખ્યા રજૂ કરીએ તો એકરૂપ આકૃતિ કોને કહેવાય, તો જે આકૃતિઓના આકાર અને માપ સમાન હોય, તેવી આકૃતિઓ એકરૂપ કહેવાય। જે આકૃતિના આકાર અને માપ કેવા હોય, સમાન હોય, આકારે સમાન હોવા જોઈએ અને માપ પણ સમાન હોય, તેવી આકૃતિઓ એકરૂપ કહેવાય। જ્યારે જે આકૃતિઓના આકાર સમાન હોય પરંતુ આકાર સમાન હોય પરંતુ માપ સમાન ન હોય તેવી આકૃતિઓ સમરૂપ કહેવાય, બરોબર મિત્રો। તો જે આકૃતિઓના આકાર અને કેવા માપ સમાન હોય તેવી આકૃતિઓ એકરૂપ કહેવાય, જ્યારે જે આકૃતિઓના આકાર સમાન હોય, માપ સમાન ન હોય, યાદ રાખજો, તો એવી આકૃતિઓ સમરૂપ કહેવાય। એક્ઝામ્પલ આપણે જોઈએ તો કોઈ એક રેખાખંડ લઈએ, પહેલું એક્ઝામ્પલ જોઈએ, બરોબર। તો ધારો કે રેખાખંડ, આ રેખાખંડ AB છે મિત્રો, જ્યારે બીજો એક રેખાખંડ છે એ PQ લઈએ, બંને તો આ રેખાખંડનું માપ ધારો કે 2 સેમી છે,
આ રેખાખંડનું માપ પણ કેવું છે? બે સેમી. મારી વાત સમજો મિત્રો કે અહીં રેખાખંડ એક AB આપેલું છે જ્યારે અહીં બીજો રેખાખંડ PQ છે. બંનેના આકાર તમે જુઓ તો બંને રેખાખંડ જ છે, બરોબર? એટલે બંનેના આકાર સમાન છે. સાથે સાથે બંનેના માપ પણ જો, આનું માપ પણ 2 સેન્ટીમીટર છે, આનું માપ પણ 2 સેન્ટીમીટર. એટલે બંને રેખાખંડના માપ પણ કેવા છે? સમાન છે અને આકાર પણ સમાન છે. એટલે આ બે આકૃતિ કેવી કહેવાય મિત્રો? એકરૂપ કહેવાય. કેવી કહેવાય? એકરૂપ. જ્યારે આ બાજુ આપણે વાત કરીએ તો શું થશે? તો ધારો કે કોઈ રેખાખંડ AB છે, બરોબર? એનું માપ અત્યારે હાલ 2 સેન્ટીમીટર છે. જ્યારે બીજો કોઈ રેખાખંડ PQ, બરોબર, અથવા તો XY લઈ લો, બરોબર? PQ નો શબ્દ વિચારશે ઉદાહરણ તરીકે તો હવે તમે જો આનું માપ 5 સેન્ટીમીટર છે અથવા તો 4 સેન્ટીમીટર. તો તમે અહીં શું જોયું? તો મિત્રો અહીં તમે જોયું કે બંનેના આકાર સમાન હતા પણ સાથે સાથે માપ પણ સમાન છે. જ્યારે અહીં કેવા છે? આકાર બંને રેખાખંડો છે. અહીં રેખાખંડ AB છે, જ્યારે અહીં રેખાખંડ કયો છે? PQ. પણ બંનેના માપ કેવા છે? અલગ અલગ છે મિત્રો, બરોબર? આકાર તો સમાન છે પરંતુ માપ આનું 2 સેન્ટીમીટર છે, જ્યારે આનું કેટલું છે? 4 સેન્ટીમીટર. એટલે આ જે રેખાખંડ છે કેવા કેવા છે? સમરૂપ કેવા છે. બીજું એક ઉદાહરણ લઈએ આપણે. વર્તુળનું લઈએ. આ O કેન્દ્ર વાળું વર્તુળ છે, બરોબર? આ જે P કેન્દ્ર વાળું, બરોબર? તો આનું જે 1 સેન્ટીમીટર લઈએ. કેટલી છે? ત્રિજ્યા 1 સેન્ટીમીટર. આની પણ કેટલી છે? 1 સેમી. બરોબર? તો તમે સમજો મારી વાત કે આ બે જે વર્તુળ આપેલા છે તેમાં બંનેના તમે આકાર જુઓ. બંનેના આકાર કેવા છે મિત્રો? સમાન છે. બંને ગોળ છે, બરોબર? બંને વર્તુળ છે, બંનેના આકાર તો સેમ જ થયા. પરંતુ તમે સાથે સાથે જોશો તો બંનેની જે ત્રિજ્યાઓ છે, આની પણ ત્રિજ્યા કેટલી છે? 1 સેન્ટીમીટર છે. આની પણ કેટલી છે? 1 સેન્ટીમીટર. એટલે જે બંને વર્તુળના માપ પણ કેવા છે? સમાન છે. એટલા માટે આપણે એવું કહી શકીએ કે આ બે કેવા છે? એકરૂપ આકૃતિઓ છે એવું કહી શકાય. તે જ રીતે આગળ જોઈએ. તો તમે અહીં જોઈ શકો છો કે આ બાજુ આ બંનેના આકાર કેવા છે? ગોળ છે. બંને ગોળ છે. આ પણ વર્તુળ છે ને આ પણ વર્તુળ છે. એટલે બંનેના આકાર તો સેમ જ છે. પરંતુ તમે બંનેના માપ જુઓ તો આનું માપ કેટલું છે? 1 સેન્ટીમીટર છે. જ્યારે આનું માપ કેટલું છે મિત્રો? 2 સેન્ટીમીટર. એટલે આ બંને વર્તુળના માપ સમાન કહેવાય? ખરા? ના કહેવાય. કારણ કે આનું 2 સેન્ટીમીટર માપ છે, આનું 1 સેન્ટીમીટર. આ નાનું વર્તુળ છે, જ્યારે આ મોટું વર્તુળ છે, બરોબર? એટલે કે કહેવાનો મતલબ એવો છે કે આ વર્તુળ બંને બેસતું ના કહેવાય. એટલે માપ બંનેના જુદા જુદા છે એવું એટલો એનો અર્થ એ થયો. માપ જુદા જુદા હોય તો આપણે વ્યાખ્યા મુજબ એવું કહેવાય કે માપ સમાન ન હોય તો તેવી આકૃતિઓ કેવી કહેવાય? સમરૂપ કહેવાય, બરોબર? તો મિત્રો ખાસ યાદ રાખજો. એ જ રીતે તમે ચોરસની અંદર પણ કરી શકશો. બરોબર? તો અહીં તમે જોઈ શકો છો મિત્રો, અહીંયાનું માપ કરી લઈએ આપણે 1 સેન્ટીમીટર 1 1 1. અહીં આપણે લઈએ 3 સેન્ટીમીટર. તો તમે જોઈ શકો છો, બરાબર? તો અહીં કેવું છે? અહીં બંને આકૃતિઓ છે, એનો આકાર કેવો છે? બંનેના આકાર ચોરસ છે, બંનેના આકાર સમાન છે. અહીં પણ બંનેના આકાર ચોરસ છે, બંને સમાન આકાર સમાન છે. પરંતુ અહીં તમે જો માપ દરેકનું સેન્ટીમીટર, દરેક બાજુ માપ કેટલું છે? 1 સેન્ટીમીટર. અહીં પણ દરેક બાજુ માપ કેટલું છે? 1 સેન્ટીમીટર. જ્યારે અહીં કેટલું છે? દરેક બાજુ માપ 1 સેન્ટીમીટર. જ્યારે અહીં દરેક બાજુ માપ કેટલું છે? 3 સેન્ટીમીટર. એટલે
બંનેય માપ શું શું મિત્રો જુદા જુદા છે બરોબર માપ જુદા જુદા હોય એટલે આ આકૃતિ કેવી કહેવાશે સમરૂપ કહેવાશે જરા કેવી કહેવાશે એકરૂપ કહેવાશે લાસ્ટ એક બીજું ઉદાહરણ બતાવી દઉં ત્રિકોણ બતાવી દઉં તમને તો ત્રિકોણની અંદર પણ આપણે ખૂબ સરળતાથી સમજાવી શકીએ વાત બે x y z a b c બરોબર તો તમે અહીં જોઈ શકો છો x y z ત્રિકોણ છે એ કેવો સમબાજુ છે કેમ કારણ કે મિત્રો આની આ ત્રણ બાજુનું માપ કેવું છે સમાન છે 2 સેન્ટીમીટર abc પણ કેવું છે એ પણ સમબાજુ છે બરોબર તો બંને સમબાજુ હોય એટલે બંનેના આકાર કેવા કહેવાય સમાન કહેવાય બરોબર એટલે બંનેના આકાર સમાન છે બીજું સાથે સાથે માપ પણ સમાન છે એટલે બંને આકૃતિઓ કેવી કહેવાશે મિત્રો હે તો સમરૂપ નહીં પણ એકરૂપ કહેવાશે કેમ કહેવાશે એકરૂપ અને અહીં પાછું બીજું ઉદાહરણ જોઈએ એ જ ઉદાહરણ અને બીજો મોટો સમબાજુ ત્રિકોણ લઈએ અહીં તમે જોઈ શકો છો કે xy z નું માપ કેટલું છે દરેક બાજુનું માપ 2 સેન્ટીમીટર જ્યારે pqr એમાં દરેક બાજુનું માપ કેટલું છે 3 સેન્ટીમીટર આ પણ સમબાજુ છે અને આ પણ સમબાજુ બંનેના આકાર સમાન છે પરંતુ માપ કેવા છે જુદા જુદા છે એટલે બંનેના માપ સમાન થતા નથી જે આ તમે જે આકૃતિ જોઈ એની અંદર આકાર સમાન છે પણ માપ સમાન નથી એટલા માટે આ કેવી સમરૂપ આકૃતિઓ કહેવાય જ્યારે આ જે તમે આ બાજુ જે માપ જોયા જે એમના આકાર પણ સમાન છે આકૃતિઓના અને માપ પણ સમાન હોવાથી આ જે આકૃતિઓ છે કેવી કહેવાય મિત્રો એકરૂપ આકૃતિઓ કહેવાય તો ખાસ તમને આ તફાવત ખબર પડી જાય મિત્રો ઘણા લોકો કન્ફ્યુઝ છે કે એકરૂપ શું અને સમરૂપ શું તો આ મેં જે ઉદાહરણ સમજાવ્યું એટલું સમજી જાવ તો બહુ એકદમ સરળતાથી સમજી જવાય એવું છે મિત્રો એટલે એકરૂપ અને સમરૂપ આકૃતિઓ બરોબર આ સમજ્યા બાદ આપણા જે ચેપ્ટરની અંદર ત્રિકોણની સમરૂપતા આવે છે બરોબર હવે ત્રિકોણની સમરૂપતા એવું કહે છે કે જો બે ત્રિકોણ જો કોઈ બે ત્રિકોણના અનુરૂપ ખૂણાના માપ સમાન હોય જો કોઈ બે ત્રિકોણના અનુરૂપ ખૂણાના માપ સમાન હોય અને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર અનુરૂપ બાજુઓનો ગુણોત્તર પણ સમાન હોય તેવી આકૃતિઓ તે બે ત્રિકોણ અથવા હોય તો તે બે ત્રિકોણ સમરૂપ કહેવાય બરોબર મિત્રો આ તો ખાલી સાદી વ્યાખ્યા હતી કે સમરૂપ ક્યારે કહેવાય કે ભાઈ માપ કેવા હોય જુદા જુદા હોય પરંતુ આકાર સમાન હોય તો એ આપણે કેવા કહેતા હતા મિત્રો સમરૂપ આકૃતિ કહેતા પણ પ્રોપર એની જે વ્યાખ્યા છે ત્રિકોણની સમરૂપતાની કે કોઈ પણ બે ત્રિકોણ આપેલા હોય ત્રિકોણની વાત છે એટલા માટે તો ત્રિકોણના અનુરૂપ ખૂણાના માપ સમાન હોવા જોઈએ બરોબર એટલે અનુરૂપ ખૂણા એટલે કેવા હું તમને સમજાવું બરોબર તો આ ત્રિકોણ x y z છે બરોબર પછી આ ખૂણો જે છે બરોબર આ abc છે
તો મિત્રો તમે અહીં જોઈ શકો છો તો આ બે જે ત્રિકોણ છે બરોબર હવે આ બંને ત્રિકોણના તો બંને જે ત્રિકોણ છે બરોબર તો અહીં તમે બંને ત્રિકોણ જો કોઈ બે ત્રિકોણના અનુરૂપ ખૂણાના માપ સમાન અનુરૂપ ખૂણા એટલે x ને અનુરૂપ ખૂણો કયો થાય એ થશે x ને અનુરૂપ ખૂણો કયો થવાનો મિત્રો x થાય પાસે રાખજો x ને જે અનુરૂપ ખૂણો એ થશે પછી y ને જે અનુરૂપ ખૂણો કારણ y નું આપેલું છે 70 તો અહીં ખૂણા b નું માપ પણ કેટલું છે 70 એટલે y ને કયો અનુરૂપ ખૂણો થવાનો b થશે અને z ને અનુરૂપ ખૂણો કયો થવાનો ખૂણો આ ત્રિકોણનો c કારણ કે આનું માપ પણ 60 છે ને આનું માપ પણ 60 એટલે આપણે સરળતાથી સમજાવી શકીએ કે ખૂણાઓના માપ કેવા હોય તો ખૂણો x બરાબર શું થશે ખૂણો a થશે બરોબર બીજું ખૂણો અહીં તમે જો એકરૂપ છે એકરૂપતાની સાથે તમને ખબર જ છે પછી ખૂણો y એકરૂપ શું છે મિત્રો ખૂણો y એકરૂપ ખૂણો b થાય બીજું ખૂણો z એકરૂપ ખૂણો c એટલે કહેવાનો મતલબ એવો છે કે અનુરૂપ ખૂણાઓના માપ સમાન હોય ઓકે બીજી વાત કે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર પણ સમાન અનુરૂપ બાજુ એટલે કઈ તો xy આ xy બાજુ લીધી જાય અને અનુરૂપ બાજુ કઈ થાય ab થાય એટલે કે xy ભાગ્યા ab બરાબર yz ભાગ્યા bc yz ભાગ્યા bc is equal to xz ભાગ્યા ac xz ભાગ્યા ac એટલે આનો મતલબ એવો થાય છે મિત્રો જોજો હો અનુરૂપ બાજુઓનો ગુણોત્તર એટલે ભાગાકાર તમે જો અનુરૂપ બાજુ એટલે કે xy નો ભાગાકાર કોના સાથે અહીં અનુરૂપ બાજુ ab સાથે એટલે કે xy ભાગ્યા ab yz ભાગ્યા bc અને xz ભાગ્યા ac xz ભાગ્યા ac તો એમનો ગુણોત્તર કેવો હોવો જોઈએ સમાન એટલે ઇક્વલ હોવો જોઈએ બરાબર હોવો જોઈએ એની બરાબર મૂકે જો આવું થતું હોય મિત્રો તો આ બે ત્રિકોણ કેવા છે સમરૂપ કહેવાય તો આપણે ચેક કરો જો ખૂણાઓ તો શું x બરાબર a છે 50 50 પછી y બરાબર b છે અને 70 70 છે z બરાબર ખૂણો c કારણ કે આપણા નું પણ 60 છે નામમાં એટલે આ તો આ જે છે કન્ડિશન ખૂણાઓની વાત તો આપણે આટલા સુધી કેટલી પડી સત્ય છે બરોબર એટલે આ વાત સાચી છે હવે આપણે ગુણોત્તર ચેક કરો તો ચલો xy ભાગ્યા ab ચેક કરો તો xy કેટલા છે 2 પછી આ કેટલા છે 6 એટલે કેટલા થઈ ગયા 2 તારી 6 એટલે 1/3 થઈ ગયા મિત્રો ચલો બીજી વાત પછી ચલો yz ભાગ્યા bc ચેક કરો yz ભાગ્યા bc yz કેટલા છે 3 BC કેટલા છે 9 તો એ પણ કેટલા 3 તાલી 9 એટલે કેટલા 1/3 થઈ ગયા ચલો ત્યારબાદ લાસ્ટ xz ભાગ્યા ac xz કેટલા છે 4 xz ભાગ્યા ac એટલે xz કેટલા છે 4 છે બરોબર અને ac કેટલા છે 12 એ પણ 4 તાલી 12 એટલે કેટલા થઈ ગયા 1/3 તો તમે જોઈ શકો છો મિત્રો અહીં બંને ત્રિકોણના બાજુઓનો ગુણોત્તર કેવો મળે છે 1/3 ત્રણનો ગુણોત્તર કેવો મળે છે સમાન મળે છે બીજું કે ખૂણાઓ અનુરૂપ ખૂણાઓના માપ પણ સમાન છે માટે આ બંને જે ત્રિકોણ છે કેવા કહેવાય સમરૂપ કહેવાય તો સમરૂપ હોય એના માટે નિશાની શું હોય મિત્રો તો સંકેતમાં આ તો જગ્યા નથી લઈ લખું છું સંકેતમાં સમરૂપતાને શું કહેવાય આપણે કયા બે ત્રિકોણ સમરૂપ છે ત્રિકોણ x y z સમરૂપતાની સાથે આ રીતે આવશે મિત્રો ખાસ યાદ રાખજો આ રીતે કયો ત્રિકોણ આવશે a b c ઓકે તો ખાસ યાદ રાખજો મિત્રો સંકેત ખાસ અહીં લખું છું તો ત્રિકોણ x y z એક સમરૂપ હોય એકરૂપની એકરૂપતામાં આ રીતે નિશાની આવશે સમરૂપમાં રીતે x y z સમરૂપ શું આવશે ત્રિકોણ a b c કેમ સમરૂપ છે કારણ કે એમના ખૂણાઓના માપ સમાન છે અને બાજુઓનો જે ગુણોત્તર છે બરોબર એ પણ કેવો મળે છે સમાન મળે તમે જોઈ શકો છો અહીં તમને મેં સાબિત કરી બતાવ્યું એટલે આપણે આ બંને ત્રિકોણ કેવા છે સમરૂપ છે એવું કહી શકાય ઓકે તો ખાસ યાદ રાખજો મિત્રો હવે ત્યારબાદ આપણે નેક્સ્ટ સ્વાધ્યાય 6.1 ની ચર્ચા કરવાની છે સ્વાધ્યાય 6.1 આના ઉપરથી જ છે એટલે સરળતાથી પૂરું થઈ જાય બરોબર તો સિમ્પલ છે મિત્રો પ્રશ્ન 1 છે એને તે ખાલી જગ્યાઓ છે અને એના ઓપ્શન આપેલા છે બે
અને ઓપ્શન પરથી આપણે જવાબ આપવાનો છે બરોબર તો ખાસ યાદ રાખજો પહેલો છે કે બધા જ વર્તુળો ખાલી જગ્યા છે કેવા કેવા બધા વર્તુળો એકરૂપ કેવા કે સમરૂપ કેવા હવે અહીં તમારે બે વર્તુળો છે આ બે વર્તુળો કેવા છે બોલો તો આ બે જે વર્તુળો છે એ એકરૂપ છે અને પાછા સમરૂપ પણ કહેવાય એકરૂપ હોય એ સમરૂપ કહી શકાય બરોબર આ કેવા છે સમરૂપ છે પરંતુ એકરૂપ કહેવાય નહીં એટલે બધા વર્તુળો છે એ એકરૂપ ના હોય બરોબર પણ આ જે બે વર્તુળો છે બરોબર બધા જ વર્તુળો લઈએ કોઈ બી વર્તુળ લો તો કોઈ બી માપનું આ વર્તુળ લો એક મોટા માપનું લો પછી એનાથી મોટા માપનું લો તો બધા વર્તુળો છે કેવા કહેવાય એકરૂપ તો ના કહેવાય પણ હા કારણ કે બધા વર્તુળોના આકાર તો કેવા હોય સમાન જ હોય બધા વર્તુળોના આકાર કેવા હોય સમાન હોય એટલે બધા જ વર્તુળો કેવા કેવા છે મિત્રો સમરૂપ કહેવાય કેવા કેવા છે સમરૂપ એટલે આપણો જવાબ આવશે સમરૂપ આવશે એ જ રીતે બધા ચોરસો ખાલી જગ્યા છે સમરૂપ કે એકરૂપ તો કોઈ બી ચોરસ લો આ ચોરસ લો આ ચોરસ લો આ ચોરસ લો તો બધા ચોરસના આકાર 3 સેન્ટીમીટર બાજુવાળો ચોરસ લો 4 સેન્ટીમીટર બાજુવાળો લો 9 સેન્ટીમીટર બાજુવાળો ચોરસ લો 25 સેન્ટીમીટર બાજુવાળો ચોરસ લો કોઈ બી ચોરસ હોય બધાના આકાર તો ચોરસ જ હોય બધાના આકાર કેવા હોય સમાન હોય પણ માપ જુદા જુદા હોય એટલે આપણે આકાર સમાન હોય માપ જુદા ન સમાન ન હોય તો કેવા કહેવાય સમરૂપ એટલે બધા ચોરસ કેવા આવશે સમરૂપ આવશે ઓકે તો ખાસ યાદ રાખજો મિત્રો ત્યારબાદ આગળ બીજી વાત કરીએ બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે સમદ્વિબાજુ કે સમબાજુ તો તમે જુઓ મિત્રો હું સમદ્વિબાજુ ત્રિકોણ આ રીતે દોરું અને બીજું સમદ્વિબાજુ આ રીતે દોરું આનો 2 સેન્ટીમીટર માપશે આનો 2 આ એટલે 2 બરોબર અને આ 3 સેન્ટીમીટર બરોબર પણ બીજો એક સમદ્વિબાજુ દોરું બીજા હવે આ બે સમદ્વિબાજુ છે ત્યાં બીજા બે સમબાજુ દોરું તો આપણે સમબાજુ તો વાત કરી હતી કે કોઈ પણ સમબાજુ કેવા કહેવાય તમને ખબર જ છે હવે જોજો આ બે સમદ્વિબાજુ છે બરોબર આ નહીમાં 2 સેન્ટી માં 2 છે ચલો પરંતુ તમે જોશો મિત્રો તો આ જે છે એ કાટકોણ છે બરોબર ખ્યાલ આવ્યો કે ના એટલે આ બંને આ સમદ્વિબાજુ છે આ પણ સમદ્વિબાજુ છે પણ તમે જુઓ બંનેના માપે સમાન નથી અને આકાર પણ જુઓ તમે આકાર સમાન છે ના આ કાટકોણ છે અહીં 90 અંશનો ખૂણો છે જ્યારે આ લઘુકોણ છે 3 એટલે કે આનો મતલબ એવો છે કે બેઝ જે અહીં પ્રશ્ન એવો કર્યો છે કે બધા ત્રિકોણો સમરૂપ છે પણ સમદ્વિબાજુ તો બધા સમદ્વિબાજુ સમરૂપ થઈ શકે નહીં કારણ કે તેનો આકાર સમાન ના કહેવાય ક્યારે ઘણી વખત ગુરુકોણ ત્રિકોણ પણ સમદ્વિબાજુ હોય આ રીતે પણ હોઈ શકે મિત્રો એટલે ગુરુકોણ ત્રિકોણ પણ સમદ્વિબાજુ હોઈ શકે કાટકોણ પણ સમદ્વિબાજુ હોઈ શકે લઘુકોણ ત્રિકોણ પણ સમદ્વિબાજુ હોઈ શકે પણ એના આકાર સેમ થતા નથી મિત્રો આ જો લઘુકોણ છે સમદ્વિ આ કાટકોણ સમદ્વિબાજુ ત્રિકોણ અને આ ગુરુકોણ સમદ્વિબાજુ ત્રિકોણ આકાર સમાન થતા નથી એટલે આ જે છે સમરૂપ ના થઈ શકે પરંતુ કોઈ પણ બે તમે સમબાજુ લઈ લો ચલો 2 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર આનું માપ છે 3 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર 3 પણ તમે જુઓ આકાર કેવા છે મિત્રો સમાન છે બંને સમબાજુ છે બંનેના આકાર સમાન છે માપ સમાન નથી એટલે બંનેના આકાર સમાન થતા હોય તો આપણે શું કહી શકીએ સમરૂપ કહેવાય એટલા માટે આપણો અહીં જવાબ આવશે સમબાજુ આવશે બરોબર ખાસ યાદ રાખજો સમબાજુ ત્રિકોણ હંમેશા સમરૂપ હોય બરોબર ખાસ હવે ચોથો પ્રશ્ન જે છે એ આપણી ત્રિકોણની સમરૂપતાના આધારિત છે તો એક એવું લખ્યું છે કે જો બે બહુકોણની અંદર ત્રિકોણ હોઈ શકે ચોરસ પણ હોઈ શકે તો જો બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય તેમની અનુરૂપ બાજુ ખાલી જગ્યા હોય તો સમાન સંખ્યાની બાજુવાળા બે બહુકોણ સમરૂપ છે તો અહીં ઓપ્શન છે સમાન અને સમપ્રમાણ
તો આપણે તો એવું ભણ્યા કે કોઈ પણ બે ત્રિકોણના અનુરૂપ ખૂણાના માપ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. એટલે ખૂણાઓના માપ સમાન હોવા જોઈએ અને અનુરૂપ બાજુનો ગુણોત્તર કેવો હોવો જોઈએ? સમપ્રમાણમાં હોવો જોઈએ. અહીં મારે ખાસ ભૂલ થઈ છે મિત્રો, સમપ્રમાણ. સમપ્રમાણ હોય તો એમને બાજુનો ગુણોત્તર સમપ્રમાણ હોવો જોઈએ. એટલે ખૂણાઓના માપ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. એટલે જોઈ શકો છો. તો આપણે એવું કહી શકીએ કે જો બે બહુકોણના અનુરૂપ ખૂણાના માપ ખૂણાઓ કેવા હોય? સમાન હોય અને તેમની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર બાજુઓ કેવા હોય? સમપ્રમાણમાં હોય. સમપ્રમાણમાં હોય તો સરખી સમાન સંખ્યાવાળા બાજુના બે બહુકોણ કેવા હોય? સમરૂપ છે. બરોબર? ત્યારબાદ નેક્સ્ટ ઉદાહરણ આપવાના છે સમરૂપ આકૃતિઓના. તો કોઈ પણ સમરૂપ આકૃતિઓ કઈ તો કોઈ બધા જ કોઈ પણ ચોરસ પહેલું ઉદાહરણ કોઈ પણ માપના ચોરસ. કોઈ પણ માપના બે ચોરસ હોય મિત્રો એ કેવા હંમેશા સમરૂપ જ હોય. કેમ? કારણ કે ચોરસ તો ચોરસ જ હોય, દરેક બાજુનું માપ સમાન હોય, એમના આકાર સમાન હોય, ભલે માપ જુદા જુદા હોય. એટલે કોઈ પણ માપના બે ચોરસ થશે પછી કોઈ પણ માપના બે સમબાજુ ત્રિકોણ પાપદા આપણી કેવા આકૃતિ કહેવાય? સમરૂપ આકૃતિ કહેવાય. કેવી આકૃતિ કહેવાય? સમરૂપ. બીજું ઉદાહરણ આપવાનું છે સમરૂપ ન હોય તેવી આકૃતિઓ. તો ગુરુકોણ ત્રિકોણ. તો ખાસ યાદ રાખજો સમઅધિબાજુ ત્રિકોણ હોય અને બીજો હવે ગુરુકોણ ત્રિકોણ હોય તો એ ક્યારે કેવા? સમરૂપ ન હોય એવી આકૃતિ. એટલે સમરૂપ ના હોઈ શકે. બરોબર? એ બંને આકૃતિ તમે લાવો, કોઈ બી સમઅધિબાજુ ત્રિકોણ લાવો, બરોબર, અને ગુરુકોણ ત્રિકોણ હોય તો એ કેવા? એકરૂપ હોઈ શકતા સમરૂપ હોય નહીં. બરોબર? તો ખાસ યાદ રાખજો. બીજા ઘણા અન્ય ઉદાહરણ પણ થઈ શકે મિત્રો. બરોબર? તો આ રીતે તમે સમરૂપ ન હોય તેવી આકૃતિના ઉદાહરણ આપી શકો. બરોબર? અને સમરૂપ હોય એમાં બીજું કોઈ ઉદાહરણ આપી શકો તો 5 રૂપિયાનો સિક્કો અને 1 રૂપિયાનો સિક્કો એ સમરૂપ આકૃતિ પણ કહી શકાય. બરોબર? તો ખાસ યાદ રાખજો મિત્રો. હવે નીચેના ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં તે ચકાસો. બરોબર? આ બંને સમરૂપ છે. તો સમરૂપ હોવા માટે શું હોવું જોઈએ? આકાર સમાન હોવો જોઈએ. બરોબર? અથવા તો અહીં આપણી કન્ડિશન છે કે ખૂણાઓના માપ સમાન હોવા જોઈએ. ખૂણાના માપ સમાન હોય. કઈ તમે જોઈ શકો છો કે અહીં જે ખૂણો છે કેવો છે? 90 અંશનો ખૂણો છે. અહીં 90 અંશનો ખૂણો, આ 90 અંશનો, આ 90 એટલે કે આ ચોરસ છે. બરોબર? બરોબર? અહીં પણ કેવું છે? અહીં બધી બાજુ માપ સમાન જો 3 3 3 અને 3. જ્યારે અહીં પણ બધી બાજુના માપ સમાન છે. 1.5 સેન્ટીમીટર છે, 1.5 1.5 1.5 1.5. પરંતુ તમે જોશો મિત્રો તો અહીં 90 અંશનો ખૂણો છે, જ્યારે અહીં કેવો છે? આ લઘુકોણ છે. જ્યારે આ કેવો છે મિત્રો? ગુરુકોણ છે. બરોબર? એટલે કે અહીં ખૂણાઓના માપ કેવા છે? સમાન નથી. અનુરૂપ ખૂણો અહીં કેવો છે? ગુરુકોણ છે, જ્યારે અહીં કેવો છે? કાટકોણ છે. અહીં અનુરૂપ ખૂણો કેવો છે? સમજો તો લઘુકોણ, જ્યારે અહીં કેવો છે? કાટકોણ. એટલે કહેવાનો મતલબ અનુરૂપ ખૂણાઓના માપ જો સમાન ન હોય તો એ સમરૂપ કહેવાશે નહીં. અહીં આપણે તો કેવું હોવું જોઈએ? અનુરૂપ ખૂણાના માપ સમાન હોવા જોઈએ. અહીં નથી. એટલે આપણે શું આનો જવાબ શું આવશે મિત્રો? આન્સરમાં ના આવશે. કારણ કે અનુરૂપ ખૂણાના માપ સમાન નથી. ઓકે મિત્રો, તો આ રીતે તમે
આ સ્વાધ્યાયના જવાબો આપી શકો મિત્રો. તો બહુ સિમ્પલ છે મિત્રો. સમરૂપ આકૃતિ કોને કહેવાય અને એકરૂપ આકૃતિ કોને? એનો ડિફરન્ટ બી તમને સમજાયો. સમરૂપતાની શરત સમજાઈ ત્રિકોણની. એ શરત શું છે કે કોઈ પણ બે ત્રિકોણના અનુરૂપ ખૂણાના માપ જો સમાન હોય અને તેમની અનુરૂપ બાજુનો ગુણોત્તર સમપ્રમાણમાં હોય તો એ બે ત્રિકોણ સમરૂપ કહેવાય. એના માટે આપણે એક્ઝામ્પલ ઉદાહરણ પણ જોયું, અન્ય અહીં પણ ઉદાહરણો જોયા અને આપણે સ્વાધ્યાયની પણ ચર્ચા કરી. બરોબર મિત્રો? તો આજે આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ જે ચર્ચા છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરીશું. તો જય હિન્દ, જય ભારત.